પાટણના રાધનપુર ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ સાથે રેલીનું આયોજન કરાયું હતું અને રાધનપુર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સંતો મહંતો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું। રેલીમાં રાધનપુર ઉપરાંત આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રેલી દરમિયાન પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આજે સમગ્ર ગુજરાતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા માટે જાહેર કરવા માટે આવેદનપત્ર અત્યારે રાધનપુરમાં પણ બહુ મોટી સંખ્યામાં ગાઓ વિશ્વસ્ય માત્ર આદિ અનાદિકાલથી જ્યાંથી સનાતન ઉદ્ભવ થયું છે, વર્ષો હજારો વર્ષોથી ગાયોનું ખૂબ સુંદર સેવાનું પ્રકલ્પ રહી છે અમારી। ભારતમાં ગાયો બચી નથી। હવે એવી વિકટ પરિસ્થિતિમાં ભારત જ્યારે એક સ્વર્ણિમ યુગ જે છે એનો ઉદ્ભવ થયો છે, એ સમયમાં સંપૂર્ણ ભારત વર્ષના અખાડા દ્વારા સાધુ સંતોના નિર્ણયથી સંપૂર્ણ ભારતમાં ગૌ સન્માન આવાહન અભિયાનનું આયોજન કર્યું છે। સંપૂર્ણ ભારતમાં ગયા 27 એપ્રિલે આપણે મામલતદાર અને કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે। એમાં સંપૂર્ણ જે ગૌ પ્રેમી જે છે એમની હસ્તાક્ષર છે। એમાં ભારતમાંથી ગૌ માતાની હત્યા બંધ થાય તથા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા આવે એના માટે સમગ્ર ભારતમાં 27 તારીખના રોજ એક મોટું આવેદનપત્ર આપીને એક અભિયાન ઉપાડવામાં આવેલું। આ સંદર્ભમાં ગુજરાતમાં 7 તારીખ નક્કી કરવામાં આવેલી। આજે રાધનપુર નગરમાંથી મોટી સંખ્યામાં લોકો ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય તથા ગૌ માતાની હત્યા બંધ થાય એના માટે કલેક્ટરશ્રીને પ્રાંત કલેક્ટરશ્રીને પ્રાર્થનાપત્ર સુપ્રત કર્યું છે। આઝાદીના 78 વર્ષ પછી પણ ભારતમાં ગૌ હત્યા એ આપણા હિન્દુ સમાજના મસ્તક ઉપર લાગેલું એક મોટું કલંક છે અને અહીંયા આપ મીડિયાના માધ્યમથી પણ હું કહું છું, અમારો અવાજ સરકાર સુધી આપ પહોંચાડો અને તાત્કાલિક ધોરણે ગૌ માતાની હત્યા બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી સરકારને નતમસ્તક પ્રાર્થના કરીએ છીએ કે અમારી આટલી માગણી સ્વીકારે। જય ગૌ માતા, જય ગોપાલ। આજે અમે 7/5/2026 રોજ મામલતદાર કચેરીમાં પ્રાર્થનાપત્ર રજૂ કરવા આવ્યા હતા। એનો મતલબ એ કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સંપૂર્ણપણે ગૌ હત્યા બંધ કરવામાં આવે। એટલે અમે મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલશ્રી અને વડાપ્રધાનશ્રીને આ પ્રાર્થનાપત્ર રજૂ કર્યો છે અને આ પ્રાર્થનાપત્ર અમારો ત્યાં સુધી પહોંચે અને તત્કાલ ધોરણે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સંપૂર્ણપણે ગૌ હત્યા બંધ કરવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે।